હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. આજે સુરતમાં છે આપણે 5મો દિવસ. 4 દિવસ કમ્પ્લીટ થઈ ગયા, 5મો દિવસ છે અને ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આવી ગયા છે બીજા માસીના ઘરે. જો ત્યાં રોકાણા હતા રાઈ અને દર્શભાઈ બે ગયા હે અને હીરવાભાઈ બે ગયા હે. હાલો દર્શભાઈ, ઓલું કહી દઈએ બધાને સવારમાં. હે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ હીરવાભાઈ. મજા જ આવે ને તમને ભાઈ. અને જો આજે છે રામાપીરની બીજ, અધિક જેઠ સુદ બીજ. તો પહેલાં તો બધા ફેમિલીને જય રામાપીર, જય રામાધણી. એટલે આજે બીજ છે ને આપણે છે ને આજે બીજ રહેવાની હોય અને આપણે હરખું આવે ને તો અત્યારે જવું છે આપણે દુખિયાના દરબાર, કે સુરતમાં છે ને રામદેવપીરનું મંદિર છે મોટું, જેનું નામ છે દુખિયાના દરબાર. તો અહીંયા આપણે માસી હમણાં આવે ને તો આપણે દર્શન કરવા જવાનું છે, કેમ કે આપણે રાજકોટ હોય એટલે ક્યાંક ક્યાંક આપણે બીજે દર્શન કરવા જતા હોય તો આપણે સુરતમાં છે ને કીધું દુખિયાનો દરબાર રામાપીરનું મંદિર છે ને ત્યાં આપણે દર્શન કરવા જવાના છે. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. અહીંયા જો શૂટિંગનું એલાઉડ હશે તો હું તમને વિડીયોમાં બતાવીશ, નકર હું તમને બાઇન્ડથી છે ને શૂટિંગ લઈને તમને બતાવીશ. તો બન્યા રહીજો તમે આગળ વિડીયોમાં. ફેમિલી, જો આપણે દુખિયાના દરબાર દર્શન કરવા આવી ગયા રામાપીરના મંદિરે. જો રોડ કયો ખબર નથી, સુરતમાં રહેતા હોય ને ખબર છે, લગભગ રિંગ રોડ છે એમ કહે. આપણે જો દુખિયાના દરબાર આવી ગયા હઈ અને મસ્ત મજાની જગ્યા હો. આપણે તો પહેલી વાર આવ્યા હઈ. ભાણાભાઈ આવ્યા. જો ભાણાભાઈ, તમે આવ્યા કોઈ દી? બધા આવ્યા જો ડાયરો દર્શન કરવા. જો આમ ઠેઠ આખું મંદિર હે, જગ્યા હે, મસ્ત મજાનું લોકેશન હે. હાલો જાય આપણે અંદર. શૂટિંગ લેવા દે ને તો આપણે શૂટિંગ લેવું. જો ફેમિલી, નેજાના કરી લ્યો દર્શન. જો 52 ગજનો નેજો ફરકે છે રામાપીરનો. અને જો આપણે લઈ લીધું હોય શ્રીફળ બાપાનું. આપણે સુરતમાં પહેલી વાર આવ્યા હોય દુખિયાના દરબારે અને નેજાના જો દર્શન કરી લ્યો. અંદર જો હશે ને તો દર્શન કરાવીશ તમને, બરાબર? આપણે હે ને અંદર આપણે દુખિયાના દરબાર આવી ગયા હોય તો અંદર હે ને ફોટોશૂટ કરવાની મનાઈ છે. એટલે આપણે જો અહીંથી શૂટિંગ લઈ લઈ અને અહીંથી તમે દર્શન કરી લ્યો. જો અહીંયા મંદિર છે મેન, આમાં અંદર મેન મંદિર છે, પણ અહીંયા ફોટોશૂટ કરવાની મનાઈ છે. અને આ બાજુ છે ગૌશાળા. જો ઘણી ગાયું છે, ગૌશાળા છે. આરસી નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ સુરત. જો વિશાળ જગ્યા છે ને, કેવડી જગ્યા છે. સુરતમાં દુખિયાના દરબાર તડકો એવો છે. જો અને આપણે હવે છે ને શ્રીફળ વધારવાનું હોય. શ્રીફળ વધારી નાખી અને તમે દર્શન નેજાના કરી લીધા ને તો આવી ગયું. પછી નાખજો જય રામાપીર. જો અહીંયા નેજો સડ્યો છે ઉપર 52 ગજનો. આપણે હવે છે ને શ્રીફળ વધારવાનું હોય તો હું ભાણાભાઈ શ્રીફળ વધારી આવે. ફેમિલી, આ છે રામાપીરની દયા. જો છે ને એકદમ ઊભું નારિયેળ ફાટ્યું હોય આપણે. ના હે નેજાવાળાની દયા. જો કાયમી માટે આવી દયા રાખજે દાદા. જો મસ્ત મજાનો હે 52 ગજનો નેજો છે ને આપણે શ્રીફળ વધારી નાખ્યું ને તો ઊભું ફાટ્યું. જો હેલો ફેમિલી, જો આપણે સાંજના વાગી ગયા 5 અને આપણે દુખિયાના દરબારે ગયા હતા. પછી આપણે બ્લોગ કાંઈ ચાલુ કર્યો નહોતો ને હવે આ બધા એને ડાયરો પાણીપુરી ખાવા આવી ગયા. જો દર્શભાઈ, હીરવાભાઈ, હા જો આ બધો ડાયરો છે ને અમારા મામા માસીનો બધો ડાયરો પાણીપુરી ખાવા આવી ગયો. કાં ભણાભાઈ? હા, હાલો બધા પાણીપુરી ખાવા. હા, પણ એટલે બપોર નથી ખાધું ને? પાણીપુરી ખાધું એટલે હે? અને એને બપોર ખાધું નહોતું કે આપણે પાણીપુરી ખાવી. જો હાલો બધા પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવા આવી જાવ. ડાયરો બધો છે ને મારા બીજા પાણાભાઈ. આવી જાવ પાણીપુરી ખાવા ગાઈસ. ગાઈસ તો આયા હે ને ચાલુ કરી દીધી છે બધાએ. માસ્તરને બતાવો. માસ્ટર સાહેબ ક્યાં ગયા? જો આમ ઊભા. માસ્ટર સાહેબ ને પાણીપુરી ખાઈ જો. સાહેબ
પેલા ઉભા રહી ગયા જો માસ્ટર છે. જો ચાલુ કરી દીધી બોલ કહેતોય નથી. જો આ બધાય ચાલુ કરી દીધી ને કહેતાય નથી. જો પાણીપુરી ખાવ અને આપણે છે ને આજ તમને ખબર છે આપણે આજ બીજ છે એટલે આપણે કાંઈ ખાવાની હોય નહીં. બાળકો અને છોકરા ભલે ખાય એટલે આપણે છે ને પાણીપુરી આજ બીજ રહ્યા છે એટલે આપણે સાંજે થઈ અંધારું થાય ને પછી આપણે એકટાણું કરવાનું હોય એટલે આપણે કાંઈ પાણીપુરી ખાવાની નથી. આપણે ખાલી ભેગા આવ્યા હતા અને હવે રખડશું સિટીમાં જવું સાંજે. તમે ખાસ વિડીયોમાં બન્યા રહી. સાહેબ મારા બીજ છે ને તમે પાણીપુરી ખાઓ હે સાહેબ આ બાજુ જો મારા બીજ છે ને તમે પાણીપુરી ખાઓ. તમે બીજ ન રહ્યા હો તો તમે પાણીપુરી ખાત. કોને કીધું રહેવાનું? બાળકો ને ડોસીયુમાન બધા પાણીપુરી જાય તો દાબવા માંડ્યા. જો આજે તો બધાને પાણીપુરી આખું ફેમિલી આવી ગયું મામા માસીની છોકરી. આ છે વેકેશનની મોજ. ફેમસ પાણીપુરી છે પોકેટ મોલની બાજુમાં. વાહ છાપરા માથા. છાપરા બાઠા રોડ ઉપર જો આ ભાઈ પાણીપુરી બનાવે છે અને પાણીપુરી એક નંબર આવે. જો મોટી મોટી મસ્ત મજાની. એક નંબર પાણીપુરી બનાવે નામ નથી પણ કામ સારું છે. જો રેકડીમાં નામ નથી પણ કામ સારું છે. જો હેલો ફેમિલી જો દી આથમી ગયો હોય અને આપણે ધૂપ દીવાનું ટાણું થઈ ગયું હોય અને આપણે હે ને આજે સુરતમાં બીજના દર્શન થઈ ગયા. જો તમને કરાવી દો દર્શન હે ને. જય રામાધણી જય 12 બીજના ધણી. જો આપણે સુરતમાં આપણે બાયણે બેઠા હતા ને તો ઓચિંતા બીજના દર્શન થઈ ગયા. નગર બહુ ઓછા થાય દર્શન. જો ચોખ્ખી બીજ દેખાઈએ તમે કરી લ્યો દર્શન. જય રામાધણી ખાસ લખવાનું ભૂલતા નહીં મારા વાલા. જો આરતીનો ટાઈમ છે અને મસ્ત મજાના બાયણે બે ગયા હોય અને આંબો જો કેવડો મોટો અત્યારે નહીં પણ તમને પછી દેખાડીશ. મોટો આંબો હે બહુ. જો બધા બે ગયા હે બાયણે. એ સંજિયા ખીલી છે મસ્ત મજાની અને બધા બે ગયા છે અને કાંઈક રસોઈની તૈયારી કરે છે અને આપણે બાયણે બે ગયા. જો ફેમિલી જો આપણે જમીન મસ્ત મજાના કમ્પ્લીટ થઈને આવી ગયા. આપણે થોડીક કપડાની ખરીદી કરવા એટલે કે કાપડ લેવાનું હતું ને સુરતનું એટલે આપણે આવી ગયા. જો અત્યારે સાંજનો નજારો જોઈ લ્યો સુરત સિટીનો. બ્રિજ ઓવરબ્રિજ અહીંયા હે ને બધા બીજ હરખા જ લાગે. આપણે એમ થાય હમણાં બીજી વાર નીકળ્યા હતા પણ નીકળ્યા હોય ક્યાંય બધા બીજ એક હરખા જ લાગે. જો અને આપણે કપડાની ખરીદી કરવાની અહીંથી. જો આપણે માસિયાર ભેગા આવી ગયા હોય જવાનું બહાર તો હાલો હવે બીજે જવાનું અહીંથી નથી લેવાના. હવે આપણે આવી જશે કપડાની ખરીદી કરવા. આપણે જો બધા એને જો મસ્ત મજાની દુકાન હે કાપડની. આ બાજુ એ જો બધા પ્રીમિયમ કર્યું જો સુરત. જો કપડા લેવા એમને લેવાના તમારે દાદાના કપડા લેવા પેન્ટ તારે લેવાના આપણે કપડાને સ્ટુડિયોમાંથી નહીં. હા જો પછી હીરવાભાઈને લેવાના અત્યારે દાદાના લેવા આવ્યા. જો હા સાથે ખરીદી કરવા ક્વોલિટી જો મસ્ત. બધા શોરૂમ આમ જો મસ્ત કેટલા કપડા. હા જો ઘણી દુકાન નહીં સુરતમાં. જો બધી પ્રીમિયમ માલ. ફેમિલી જોવા આપણે એક જગ્યાએ કપડાં બપડા કમ્પ્લીટ લઈને આપણે આવી ગયા. એક આપણે અમારા ગામના મિત્ર છે પોલીસમાં તેને મળવા આવી ગયા. જો પોલીસ મુખ્ય મથક હેઠ સુરત શહેર અને અહીંયા છે ને સામે છે ને પોલીસ કમિશનરની કચેરી છે સુરત શહેરની. તો આપણે મળવા આવી ગયા અહીં. જો હમણાં આવે ને એટલે આપણે મુલાકાત કરવાની છે. અંદર આપણે વિડીયો નહીં લઈ વિડીયોને કરશો આપણે પૂરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ. બાય.